મને અર્જન્ટલી મળવા બોલાવી એ બહુ જ સારું થયું વિજય. તારું નસીબ ખુલી ગયું છે. આ લે પૈસા. આ કોના પૈસા છે ગીતા? અરે આ તો શું પૂછે છે વિજય? આ તારી મહેનતના જ પૈસા છે. એ મજાક ના કર ગીતા. એ પૈસા તો ચોરાઈ ગયા હતા ને, તો અચાનક કેવી રીતે મળી ગયા? હા, ચોર લઈ ગયો તો એ વાત સાચી, પણ આજે એ ચોર મારા પપ્પાના હાથમાં પૈસા મૂકીને જતો રહ્યો. એનું કારણ ખબર છે? તું બોક્સિંગમાં જીતી ગયો ને એટલે વિજય. એ મેચ એને જોઈ હતી વિજય, અને એને ખબર પડી તું અમારા ઘરનો જમાઈ બનવાનો છે. જેને ચેમ્પિયન સુલતાનને હરાવ્યો હોય એના હાથે પકડાઈ જશે તો શું થશે એ ડરથી અમારા ઘરે આવીને તારા પૈસા આપીને પપ્પાના પગે લાગ્યો અને પોલીસ કમ્પ્લેન ના કરતા એવી રિક્વેસ્ટ કરીને માફી માંગી. લે વિજય. તું સાચું કહે છે ગીતા? અરે મેં તો એ બધું તારા પ્રેમ માટે કર્યું હતું, પણ એનાથી તો ચોર પણ ડરી ગયો. મને આશ્ચર્ય થાય છે. મતલબ હવે આપણા હાથમાં આપણી કમાણીના 1,65,000 રૂપિયા છે. આપણી કમાણી કેમ કે છે વિજય? આ તો તારી કમાણીના પૈસા છે. હવે બોલ, તું શું ગુડ ન્યૂઝ આપવાનો હતો? એ જ કહેવા માટે તને બોલાવી છે. બહુ જ આનંદના સમાચાર છે. બહુ એટલે બહુ જ આનંદ થશે તને. કહી દઉં તને? બોલ વિજય. પાક્કું ને? કે ને વિજય. કહી દઉં ને? જો નહીં કે ને તો બહુ જ મારીશ. કહી દઉં છું તને. મારા ડેડ આપણી સગાઈની ડેટ ફિક્સ કરવા માટે પંડિતજી પાસે ગયા છે. આજે સાંજે જ આપણી એન્ગેજમેન્ટની ડેટ અનાઉન્સ કરી દેશે ગીતા. તું સાચું કહે છે વિજય? ખરેખર? સાચું બોલે છે વિજય? હા ગીતા, સાચું કહું છું. મારા ડેડે કહ્યું છે. કેટલા સારા સમાચાર આપ્યા તે વિજય. થેન્ક યુ સો મચ. વિજય, તો હવે આપણા લગ્ન જલ્દી થઈ જશે ને? હા, એમણે પણ એવું જ કહ્યું. કદાચ એટલે જ પિતાજી એને આટલા છોકરાઓની તસવીર દેખાડી પણ એ માની નહીં. પેલો બિચારો આપણો શેરલોક હોમ્સ અનન્યા કોઈ છોકરાને પસંદ કરે છે એ આ જ છે એવું કહેવાનો પ્રયત્ન કરતો હતો. જુઓ કેટલી ચાલાક નીકળી. દાદાજીના ફોટા સાથે એ છોકરાનો ફોટો પણ પ્રિન્ટ કરાવ્યો છે. દક્ષા, ઘરમાં આટલું બધું ચાલી રહ્યું છે અને તને કંઈ જ ખબર નથી? જાનવી, એટલીસ્ટ તારે તો ધ્યાન રાખવું જ જોઈએ. અરે અનન્યા કયા છોકરાને પસંદ કરે છે અમને કેવી રીતે ખબર પડે? અનન્યા જ્યારે તકલીફ હોય તો દાદી કાકા કાકી કહીને દોડતી આપણી પાસે આવતી અને બધું કહી દેતી, પણ આ વખતે એણે કંઈ કહ્યું જ નથી, તો અમને કેવી રીતે ખબર પડે? કદાચ અનન્યા આપણને ભલે કંઈ ન કહે, પણ સસરાજીથી કંઈ નથી છુપાવતી. દીદી, આવી વાત બીજી વાતોની જેમ કોઈ સરળતાથી કેવી રીતે કહી શકે? પાર્ટી પ્રેસિડેન્ટ એમડીજીના ઘરમાં કોઈ ઘૂસી જાય તો સીધા બ્રેકિંગ ન્યૂઝ બની જાય. આ તો સીધો મનમાં ઘૂસી ગયો છે. તો એ વાત અત્યાર સુધી આપણને ખબર પડી રહી. જો કંઈ ગડબડ થઈ ગઈ હશે તો? ગડબડ થઈ હશે એવું ના બોલીશ રઘુ. ગડબડ ઓલરેડી થઈ ગઈ છે. આપણને કંઈ જ કહ્યું નથી. કદાચ અનન્યા આપણને પોતાના માનતી જ નથી, હે ને? અરે પણ આ છોકરો છે કોણ?
આ છોકરાને આપણે નથી ઓળખતા એટલે તો ટેન્શન થઈ રહ્યું છે. ટેન્શન ના લેશો. મેં ઇન્ટેલિજન્સને એનો ફોટો મોકલી દીધો છે. થોડી વારમાં એ કોણ છે એ આપણને ખબર પડી જશે. તમે લોકો થોડી ધીરજ રાખો. હા, શું થયું? એમડી સાહેબની આખી ફેમિલી આટલી શાંત અને ગુસ્સામાં કેમ દેખાય છે? અનન્યા, જો તને લાગતું હોય કે તે અમારાથી કંઈક છુપાવ્યું છે તો અત્યારે જ કહી દે. કાકા, પણ મેં તમારાથી શું છુપાવ્યું છે? અનન્યા, ત્યાં વૈશાલીના હાથમાં છે ને, એના વિશે અમારે જાણવું છે. સંસ્કૃતિના હાથમાં જે મગ છે એ વિશે પણ અમારે બધાને જાણવાની ઈચ્છા છે. પંડિતજી, કુંડળી અતિ ઉત્તમ લક્ષણ દેખાય છે. આ કુંડળી તમારા ઘરની શોભા વધારશે. બંનેની કુંડળી પણ મળે છે, ચિંતા કરશો જ નહીં. આ કુંડળી પ્રમાણે આવતા અઠવાડિયે ગુરુવારના રોજ એકદમ સારું મુહૂર્ત છે. એ દિવસે તમે સગાઈ કરાવી શકો. જો તમારે જલ્દી સગાઈ કરાવી હોય તો આ એક જ મુહૂર્ત છે. ચાલશે પંડિતજી. તમે દેવી માને પ્રાર્થના કરો, બધું સરસ થશે. હા, કરેક્ટ. હવે મારે આ વિશે કહેવું જ પડશે. દાદાજી, પહેલાં તો હું તમારી માફી માંગુ છું. જાનવી કાકી, ચીકુ, કાકા, ગમે તે વાત હોય હું તમારી સાથે શેર કરું છું, પણ આ વાત તમારાથી છુપાવી એટલે તમે મારાથી નારાજ થઈ ગયા છો એ મને ખબર છે. ઓહ, ગ્રેની, વાવ, નાઇસ. હા તો મારો પીલો છે. દાદાજી, આનું નામ વિજય છે. બહુ મોટો બોક્સર છે. મને એના વિશે ખાલી આટલી જ ખબર છે. એક દિવસ ટીવી પર એની મેચ જોઈ અને હું એના પર ફિદા થઈ ગઈ. દાદાજી, પહેલાં તો મને એવું લાગ્યું કે ખાલી એટ્રેક્શન છે, પણ એક દિવસ અચાનક એ મારી સામે આવી ગયો. પછી હું તાક છોડી દઉં, મેં ઝડપથી એનો ઓટોગ્રાફ લઈ લીધો. હવે તો એ રોજ એકાદ વાર મને મળી જાય છે. પહેલા તો મને લાગતું હતું કે કોઈ ઇન્સિડન્સ હશે એટલે હું ચૂપ હતી, પણ હવે અમારા બંને વચ્ચે કંઈક કનેક્શન હોય એવું લાગે છે. અમે આપોઆપ જ નજીક આવી રહ્યા છીએ એવું લાગે છે. જ્યારથી એણે મારી જિંદગીમાં પગ મૂક્યો છે ત્યારથી લાગે છે કે એ મારી સાથે જીવનભર રહેશે. મને બહુ સ્ટ્રોંગ વાઇફ ફીલ થાય છે દાદાજી. એટલે મેં એક ટેસ્ટ પણ કર્યો હતો. હું કામ વિના ઘરની બહાર નહીં નીકળું અને રૂટીન પ્રમાણે જ કામ કરીશ. જો એ મને એ દિવસે મળી જશે અને મારી સાથે વાત કરશે તો પ્રેમ પાક્કો. તમને બધાને મારી વાતો બાળકો જેવી લાગશે, પણ સાચું કહું છું. તમને ખબર છે કાલે શું થયું હતું? કાલે રાત્રે 12 વાગ્યા સુધીની ટાઈમ લિમિટ પણ રાખી હતી. મારી ઈચ્છા હતી કે 12 વાગ્યા પહેલા એ મને મળી જાય, અને તમે લોકો માનશો નહીં, એ મારી સામે આવી ગયો દાદાજી. આપણા ઘર પાસેથી જ આઈસ્ક્રીમની ગાડી લઈને જઈ રહ્યો હતો.